પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદ ખાતે સરહદનો સાદ નૂતન વાવ થરાદ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને નોંધપાત્ર યોગદાન આપનાર જિલ્લાની 16 વિશિષ્ટ વ્યક્તિઓનું રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું। સાથે જ વાવ થરાદ જિલ્લાને ₹207 કરોડના વિકાસ કાર્યોની ભેટ અપાઈ છે। રાજ્યપાલે પ્રજાસત્તાક પર્વે વાવ થરાદની જનતાની શાલીનતા અને સંસ્કારોને બિરદાવ્યા હતા। સાથે જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને મુખ્યમંત્રી દ્વારા વિકાસ કાર્યો માટે ₹2.50 કરોડના ચેક અર્પણ કરાયા હતા। વિસ્તારની અંદર જે નવો જિલ્લો જે સરકારે જે જાહેર કર્યો છે એ ખરેખર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને પહેલી કે જિલ્લો જેવો જાહેર થયો અને એની અંદર તરત આ સાંસ્કૃતિક કાર્યક્રમ 26મી જાન્યુઆરી ઉપર જે સરકારે રાખ્યો એ કુટુંબ જાતે જોવા આવ્યા અને સરકારે જે સરસ આયોજન રાખ્યું એમનો ખૂબ ખૂબ અમે ધન્યવાદ એમનો આભાર માનીએ છીએ। સરકાર દ્વારા 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નવીન વાવ થરાદ જિલ્લામાં થઈ રહી છે, જેના ભાગરૂપે થરાદમાં આજે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેમાં વાવ થરાદ વિસ્તારની ઝાંખી 200 કરતાં વધારે કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી હતી। આ વિસ્તારમાંથી અનેક લોકો અહીંયા કાર્યક્રમને નિહાળવા માટે પહોંચ્યા હતા। સબજી ચૌધરી, દૂરદર્શન સમાચાર, થરાદ।